નમસ્કાર ફ્રેન્ડ્સ, ગુજરાત જોબ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલ પર સરકારી ભરતીને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે। જો તમે અમારી ચેનલ પર નવા હો અને સરકારી ભરતીની તમામ અપડેટ મેળવવા માંગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ તેમજ બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરી દેજો, જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે। માય ડિયર ફ્રેન્ડ, આજનો ટોપિક છે GMERS નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં કેટલીક વેકન્સી જાહેર કરવામાં આવેલ છે તેના વિશે આજે આપણે સંપૂર્ણ ઓફિશિયલ અપડેટ મેળવવાના છીએ। જો તમે અત્યારે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફરીથી કહું છું, સરકારી ભરતીની અત્યારે સ્ક્રીન પર દેખાઈ રહેલી તમામ અપડેટ આપને ગ્રુપમાં પણ મોકલવામાં આવે છે। તે ગ્રુપની લિંક પણ હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। હવે અત્યારે આપ જોઈ શકો છો તે છે ઓફિશિયલ એડવર્ટિઝમેન્ટ GMERS જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે। અહીં નાગઢ કરેલું છે પણ એ જૂનાગઢ છે કેમ કે એક ટાઈપિંગ એરર છે। નેશનલ હેલ્થ મિશન અંતર્ગત છે। આપને 11 તારીખથી કરી અને આપ 20 તારીખ સુધી ઓનલાઈન એપ્લાય કરી શકો છો। માત્ર ઓનલાઈન જ એપ્લાય કરવાનું રહેશે, જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। એડવર્ટિઝમેન્ટની PDF પણ ડાઉનલોડ કરવા માંગતા હો તો એની લિંક પણ હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, પરંતુ આપણે ચેક કરી લઈએ કઈ કઈ પોસ્ટની રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલી છે। તો સૌ પ્રથમ છે મેડિકલ ઓફિસર, જેનો 75,000 પગાર હશે, 2 જગ્યાઓ છે અને વેઇટિંગ લિસ્ટ માટે પણ આ રિક્રુટમેન્ટ જાહેર કરવામાં આવેલ છે। શૈક્ષણિક લાયકાત આપ અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યારબાદ સ્ટાફ નર્સ છે, જે કરાર આધારિત જ છે, જનરલ હોસ્પિટલ જૂનાગઢ GMERS, અને જેનું માસિક વેતન 20,000 હશે, જગ્યા 3 છે અને વેઇટિંગ લિસ્ટ માટે પણ તૈયાર કરવામાં આવેલ છે। શૈક્ષણિક લાયકાત આપ સ્ક્રીન પર અત્યારે જોઈ શકો છો। ત્યારબાદ લેબ ટેકનિશિયન છે, જેની પણ GMERS જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે જ રિક્રુટમેન્ટ છે। 15,000 સેલેરી આપવામાં આવશે, 1 જગ્યા છે, વેઇટિંગ લિસ્ટ અને શૈક્ષણિક લાયકાત આપને સ્ક્રીન પર અત્યારે જોઈ શકો છો। ઓપ્ટોમેટ્રિક્સ છે, જેની પણ 11 માસના કરાર હતી, સેમ હોસ્પિટલ, 16,000 પગાર મળશે, 1 જગ્યા છે, વેઇટિંગ લિસ્ટ માટે છે, સ્ક્રીન પર અત્યારે શૈક્ષણિક લાયકાત જોઈ શકો છો। ડેટા એન્ટ્રી ઓપરેટર, જે પણ કરાર આધારિત છે, 15,000 પગાર આપવામાં આવશે અને જનરલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે જ છે GMERS, અને શૈક્ષણિક લાયકાત આપ અત્યારે સ્ક્રીન પર જોઈ શકો છો। ત્યારબાદ સૂચનાઓ છે, સૂચનાઓની અંદર પણ કીધેલું છે કે આપને ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે, રૂબરૂ કે સ્પીડ પોસ્ટ કોઈ પણ પ્રકારનું ચાલશે નહીં। ડોક્યુમેન્ટ કમ્પલસરી દેખાય એવા સ્પષ્ટ અને સુવાચ્ય અપલોડ કરવાના રહેશે। અધૂરી વિગતોવાળી અરજી છે આપની અમાન્ય ગણાશે। ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર છે એ ઈમેલ મારફતે કરવામાં આવશે, તો મેલ ID ક્લિયર કટ સારામાં સારી આપજો, જે આપ ચાલુ હોય, પાસવર્ડ ભૂલી ન ગયા હોય જેવું તેવું ચાલશે નહીં। ભરતી અંગેના તમામ નિર્ણય છે પસંદગી સમિતિને જ આધારિત રહેશે, અને કંઈ પણ ફાઇનલ મેરિટ છે એ GMERS જનરલ હોસ્પિટલ જૂનાગઢના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવશે, જે આપને જોવાનું રહેશે। આ હતી સરકારી ભરતીની અપડેટ। આવી અપડેટ સાથે ફરી મળતા રહીશું। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો। જય હિન્દ।